તત્વોની કરતૂત સામે આવી છે। ભટાર વિસ્તારમાં બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ વગર સરકારી અનાજ સગેવગે કરતા ઝડપાયા। સુરતના અંબાનગર ખાતે આવેલ સરકારી માન્ય વ્યાજબી ભાવની દુકાનના પરવાનેદાર, ટોલાટ અને કોમ્પ્યુટર ઓપરેટર સહિત 3 લોકો દ્વારા સરકારની નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળની સ્કીમનો દુરુપયોગ કરીને રેશન કાર્ડ ધારકોના બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ સાથે ચેડા કરી ₹28,000 થી વધુની કિંમતનું સરકારી અનાજ બારોબાર સગેવગે કરી કૌભાંડ આચરવામાં આવતા સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા દુકાનના પરવાનેદાર સહિત 3 લોકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસે લેપટોપ, સોફ્ટવેર સહિત મોબાઈલનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। સુરત સાયબર ક્રાઇમ સેલના એસીપી યુવરાજસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર સુરતના અલથાણ ભીમરાડ ખાતે આવેલ મીરા હાઇટ્સમાં રહેતા પંકજ બાબુલાલ મોદી રાજ્ય સરકારની નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટની યોજના હેઠળ આપવામાં આવતા સરકારી અનાજના રેશન કાર્ડ ધારક છે। સુરતના અંબાનગર ખાતે આવેલ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનનું તેઓ પાસે રેશન કાર્ડ છે, જે રેશન કાર્ડ પર સરકાર તરફથી સસ્તા ભાવે ઘઉં, ચોખા, ખાંડ, મીઠું, તેલ સહિતનું અનાજ ફાળવવામાં આવે છે। સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાં રેશન કાર્ડ ધારકોના બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ લઈને બાદમાં કૂપન કાઢી તેના પર અનાજની ફાળવણી કરવામાં આવે છે। પરંતુ સુરતના અંબાનગર ખાતે આવેલ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનના પરવાનેદાર ઈશ્વરચંદ્ર રામચંદ્ર મૌર્ય, દુકાનના ટોલાટ મુકેશ જગદીશભાઈ બોરીવાલ, કોમ્પ્યુટર ઓપરેટર કેતન મુકેશ બોરીવાલ દ્વારા રેશન કાર્ડ ધારક પંકજ બાબુભાઈ મોદીની જાણ બહાર સરકારી સોફ્ટવેર અને બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ સાથે ચેડા કરી કૂપનો કાઢવામાં આવી હતી। સુરતમાં મામલતદાર મજૂરા દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાં સરકારની જે NFSA સ્કીમ છે, નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અનુસંધાને જે રાશન કાર્ડની દુકાનો ઉપર જે સસ્તા ભાવે અનાજ આપવાનું જે વિતરણ થતું હોય છે, તે અનુસંધાને પ્રાથમિક તપાસમાં તેમાં એક દુકાન ઉપર જે ફ્રોડ થતું હતું, તે અનુસંધાને સુરત સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં IPCની કલમ 409, 420, 467, 468, 471, 120B, 34 તથા IT એક્ટની કલમ 66 અને આવશ્યક ચીજ વસ્તુ ધારા 1955ની કલમ 7 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। જેમાં પ્રાથમિક તપાસમાં તેવું ધ્યાન આવેલું છે કે સુરતના જ એક પરવાનેદાર, જેનું નામ છે ઈશ્વરચંદ્ર રામચંદ્ર મૌર્ય, જેઓ સુરતના અંબાનગરમાં રહે છે, અને તેના દુકાનના ટોલાટ શ્રી મુકેશભાઈ જગદીશભાઈ બોરીવાલ તથા તેના કોમ્પ્યુટર ઓપરેટર કેતનભાઈ મુકેશભાઈ બોરીવાલ, આ 3 લોકોએ પૂર્વ આયોજિત કાવતરું રચીને સરકાર માન્ય જે વ્યાજબી ભાવની જે દુકાન છે, તેમાં સરકારશ્રીની પરવાનગી અનુસંધાને જે દુકાન તેઓ ધારણ કરતા હતા, તેમાં NFSA સ્કીમનો દુરુપયોગ કરીને પોતાના અંગત હેતુસર આર્થિક લાભ મેળવવા અનુસંધાને કાર્ડ ધારકો જે હોય, જે સસ્તા અનાજના, તે કાર્ડ ધારકોના બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ વગર એ જે ફિંગરપ્રિન્ટ સાથે ચેડા કરીને સરકારી સોફ્ટવેરમાં ચેડા કરીને તેઓના નામે અનાજ ઇસ્યુ કરવામાં આવેલું હતું। રિયલમાં જે તે વ્યક્તિ છે, તેઓએ દુકાન ઉપર આવીને અનાજ જો મળ્યું હોય તો તેઓને રેકોર્ડ મુજબ ઓછું મળ્યું હોય, અથવા તો તેઓ આવ્યા જ ન હોય અને અનાજ તેઓના નામે ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને ઇસ્યુ થયેલું હોય, તેવું કુલ ઘઉં 354 કિલોગ્રામ, ચોખા 711 કિલોગ્રામ, ખાંડ, મીઠું, ચણા, તુવેર દાળ, સિંગ તેલ એમ કુલ મળીને ₹28,017 જે અનાજ છે, નવેમ્બર-ડિસેમ્બરના મહિના દરમિયાન તેઓ અરજદારની જે લાયસન્સ ધારક છે, કાર્ડ ધારક, તેની જાણ બહાર ઇસ્યુ થયેલું હોય, તે અનુસંધાને ગુનો દાખલ કરીને સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે આગળ હાલ તપાસ હાથ ધરી છે। તેનું બેકએન્ડમાં એક એપ્લિકેશન ઉપયોગ કરીને જે કાર્ડ ધારકની ફિંગરપ્રિન્ટ છે, તેઓનો બેકએન્ડમાં યુઝ કરીને તેને સેવ કરવામાં આવેલું હતું, અને ત્યારબાદ કાર્ડ ધારક જો દુકાન ઉપર અનાજ લેવા આવ્યા હોય તો તેઓને ઓછું અનાજ આપવામાં આવ્યું, અથવા તો કાર્ડ ધારક આવ્યા જ ન હોય અને તેઓની જાણ બહાર તેઓનો ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને અનાજ ઇસ્યુ કરવામાં આવેલું હતું। હાલ પ્રાથમિક દ્રષ્ટિએ તેઓના રિપોર્ટ અનુસંધાને કુલ ₹28,017 જે સ્ટોક છે, જેની ત્યાં તપાસ કરવામાં આવેલી, તેમાં ઘટ પુરવાર થયેલી છે। હાલ હજી તપાસ ચાલુ છે,
અન્ય પણ આ પૂર્વ નવેમ્બર ડિસેમ્બર સિવાયના પણ મહિનાઓમાં આ પ્રકારનું ફ્રોડ થયું છે, તો તેને પણ આઈડેન્ટિફાઈ કરીને સુરત સિટી સાયબર ક્રાઇમ સેલ જલ્દી આ 3 આરોપી ઉપરાંત અન્યનું પણ જો આમાં સંડોવણી હશે તો તમામને તાત્કાલિક ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સના આધારે આઈડેન્ટિફાઈ કરીને તેઓને ગિરફ્તાર કરવામાં આવશે. હાલ તપાસ ચાલુ છે. હાલ કોઈ આરોપીની ધરપકડ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલ દ્વારા કરવામાં આવી નથી. હાલ મજૂરા મામલતદારશ્રીની ફરિયાદ અનુસંધાને કાર્યવાહી ચાલુ છે.